હાલના સમયમાં જન્મદિવસની ઉજવણી સૌ કોઈ કરતા હોય છે, જે અલગ અલગ અંદાજમાં કરતા હોય છે. ત્યારે નવસારીની એક પુત્રીએ તેના પિતાના જન્મદિવસ અનોખી રીતે કર્યો અને તે પણ કઈ અનોખી રીતે પિતાને સરપ્રાઈઝ આપ્યું હતું. વાત છે નવસારીની. નવસારીના જૈન સમાજના અગ્રણી અને ભાજપના અધ્યક્ષ એવા ભૂરાભાઈ શાહ તેમના જન્મદિવસે તેમની પુત્રી એવી પ્રીતિબેન શાહે તેમના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. ત્યારે વાત કરીએ તો તેમની પુત્રી પ્રીતિ શાહે પોતાના પિતાને ખાસ સરપ્રાઈઝ આપતા 2111 કિલો ફળ ફળાદી અને શાકભાજીથી વિશાળ કેક તૈયાર કરી હતી. અને આ વિશિષ્ટ ઉજવણી નવસારીના પાંજરાપોળ ખાતે થઈ હતી, જ્યાં 1000થી વધુ ગાયો રહે છે. આ વિશાળ ફળ અને શાકભાજીની કેકની જે રંગોળી જેવા સુંદર ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવી હતી. રંગબેરંગી ફળો જેમ કે તરબૂચ, ટામેટા, દ્રાક્ષ, મકાઈ, કાકડી અને અન્ય શાકભાજીનો ઉપયોગ કરીને આ કેકને વિશેષ આકાર આપવામાં આવ્યો હતો. આ અનોખું સર્જન તૈયાર કરવા 6 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ પ્રસંગે પ્રીતિએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે આ માત્ર તેના પિતાને આનંદ આપવાની પ્રવૃત્તિ નહોતી, પરંતુ પાંજરાપોળની ગાયો પ્રત્યેનો પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગાયોને આ ફળ અને શાકભાજી અર્પણ કરી તેમની સેવા કરવાનું આ સુંદર ઉદાહરણ છે. ભૂરાલાલ શાહ અને પરિવારના સદસ્યો માટે આ ક્ષણો અનમોલ બની રહી. ગાયોનું ઝુંડ આ ફળ ફળાદીની આનંદ માણતા દ્રશ્યોને જોઈને સૌ કોઈ પ્રેરિત થયું હતું. જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેમાં ગાય માતાઓનું જે ઝુંડ છે તે ફળ ફળાદી જે વસ્તુ જે ફ્રૂટ છે અને શાકભાજી છે તે આરોગતા જે દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યારે આ દિવસ માત્ર જન્મ દિવસ જ નહીં, પરંતુ જીવ દયાનું અને કુદરતી સંસાધનનો પ્રત્યે આદર બતાવવાનો દિવસ બની રહ્યો હતો. અને પિતાના જન્મ દિવસની સેવા દિન તરીકે પુત્રીએ ઉજવ્યું હતું. તો ચાલો આકાશી દ્રશ્યો જોઈએ કે કેવા હતા આ નજારા. નમસ્કાર, પ્રીતિ માલુ. આજના શુભ દિવસ પર, શુભ દિવસ એટલા માટે કે આજે મારા પપ્પાનો જન્મદિવસ છે. તો એમનો જન્મદિવસ અમારે કોઈ ખાસ તરીકે ઉજવવો હતો. એમને એક નોર્મલ નહીં પણ એક સેવા દિવસ તરીકે અમારે ઉજવવો હતો. તો એ ઉજવણી કેવી રીતે કરી, જ્યારે આજના યંગસ્ટર્સ બધા બર્થડે કેક, પાર્ટીઝમાં જવું, હોટલમાં જવું, પીઝા, પાસ્તા બધું ખાવું હોય છે. તો હું યુવાનોને એ સંદેશ આપવા માંગુ છું કે આ અબોલ જીવો પર થોડી દયા રાખીને, ગૌ માતાને આપણે 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. તો આજે સૌથી પહેલા શુભ કાર્ય જ્યારે કરવું હોય તો ગૌ માતાની સેવાથી કરવું જોઈએ. તો બસ આજે અમે ગૌ માતાની સેવા કેવી રીતે કરી, અનોખી રીતે, તો એમાં અમે 2111 કિલો ફ્રૂટ્સ અને શાકભાજી ગાય માતા માટે એમની કેક બનાવીને આજે એમને ભોજન પીરસ્યું છે. આમાં અમને 5 થી 6 કલાકની અમારી મહેનત હતી.